મેટ્રો પ્રોજેક્ટના નામે ભાડે ગાડી લઈ બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે મેળવી બારોબાર કાર વેચી દેવાનો કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે બહાર પાડ્યું। સુરત પોલીસે કાર કૌભાંડને લઈને સૌથી મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે મેળવી તેને બારોબાર વેચી દેવામાં આવતી હતી। આ કાર જ્યારે લેવામાં આવતી ત્યારે 35 થી 40 હજારનું ભાડું ચૂકવવાની લાલચ આપી ભાડે લેવાતી હતી। સુરતનો લિસ્ટેડ બુટલેગર અલ્પેશ જાડિયાનું સમગ્ર કૌભાંડનું નામ સામે આવ્યું છે। કાર કૌભાંડ મામલે સુરતમાં અરજદાર સની અમરોલીમાં આરોપી તરીકે નીકળ્યો છે। સમગ્ર ઘટનામાં સુરત, અમરોલી, ભાવનગરની 100 થી વધુ લોકો આ ઘટનાનો શિકાર બન્યા છે। કાર ગઠિયાઓ દ્વારા વેચી કે ગીરવે મૂકી દેવાઈ હતી। 35 થી 40 હજાર ભાડું મળવાની લાલચ અપાતી હતી અને 2-3 મહિના કારનું ભાડું આપીને બારોબાર વેચી દેવામાં આવતી હતી। સુરતની 35, અમરોલીની 23 કાર અત્યાર સુધી વેચાઈ દેવાઈ છે। કાર મેટ્રોના ભાડેથી આપશો તો દર મહિને 35 થી 40 હજાર ભાડું મળશે એવી લાલચ લોકોને આપતા હતા અને સાથે 2-3 મહિને ભાડું ચૂકવ્યા બાદ ટોળકીઓ કાર બારોબાર દિલ્હી, નોઈડા વેચી મારી કે અન્ય પાસે ગીરવી મૂકી દેતા હતા। પોલીસે ભેજાબાજ ટોળકીને ઝડપી પાડી છે અને આ ટોળકી વાહન ભાડે લઈને તેને ગીરવે મૂકી વાહન વેચી મારતી હતી। કાર માલિકે પોતાની કાર ભાડે આપ્યા બાદ શંકાસ્પદ હાલતમાં હોવાનું તેના ધ્યાન પર આવતા તપાસ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટ્યો। પોલીસે ઘટનાની જાણ કરવામાં આવતા 4 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી છે। मेहरबान सीपी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजूआत हुई थी। अर्जदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको 1-2 महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी बताते नहीं थे। ऐसी रजूआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया। तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब अर्जदारों को बुला के वेरीफाई किया गाड़ी उनकी है। इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है, उसको हम अभी अमरेली पुलिस को ये 11 गाड़ी सुपुर्द कर रहे हैं और आगे की तपास अभी चालू है। अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे।